આ કઈ ચિકન? ક્રિસ્પી ચિકન. એટલે આ મારો ભાણિયો આવ્યો કેનેડાથી. કેવું છે બચ્ચું? સારું છે. ચાલ માશાલ્લાહ માશાલ્લાહ. હમણાં મમ્મીને હાટે વાત થઈ ને છે ને આ કઈ હું ક્રિસ્પી ચિકન કેવું કયું બનેલું છે ફ્રોઝનમાં છે ને ડીપ ફ્રીઝમાં આખું ટકાડું જ મૂકી દીધેલું ઉઠવાયું એ લોકોએ ને તે હમણાં બેઠું કાઢ્યું હતું બધું જામી ગયેલું છે એને હુકાવા મજા જ આવી જાય ને અંઠાયેલું હોય તો બરાબર. ને આ મારા મેડમજી નીચે શોપ પર બેઠેલા છે તો હવે હું ચાય લઈને જામ મારા મેડમ હારું હે ને. હું શું બોલે એ તો નાની પાઈ લેવાનો છે મને ખાવું નથી ને આપણા ખાવાનું ના આવે ના જવું ઉમર ઘેરે કા જવાનું ઉમર ઘેરે તો ના છે જેને પ્લેન આવે તેને જવાય. ખાઈ ગયા નીકળ નહીં ખાવાનું અવાઈ ગયેલો એટલે હે અવાઈ ગયેલો એટલે અવાયેલું હે બટા નાનો બટા ઓર અવાઈ ગયેલું છે અવાઈ ગયેલું છે તરીકે નહીં ખવાતું એકદમ અવાઈ ગયેલું છે બરાબર છે પોયડાની વાત મારા વાલે ભાઈ અવાઈ ગયેલું છે તો નહીં ખવાતું એમ કે પોયડાથી ચવાતું નહીં અચ્છા તે પેલું છે ને આપણા બેઠો દિવસ પહેલા પેલું એનું વાટ મૂકેલી ને આપણે બટાકા વાળા તો આપણે જોઈએ બરાબર પણ આ કઈ લીંબુ વાળાવું મને તો કઈ ટેસ્ટ લાગેલો ને કઈ ખબર જ નહીં પડી કે હું ડિફર છે આપણા રેગ્યુલર વાળાથી કે પછી હમણાં ત્યાં કમલેશભાઈ મોરડી છે ને આપણા ગુજરાત લેવલના બહુ મોટા ઇન્ફ્લુએન્સર માંથી એક છે બરાબર એમણે કોમેન્ટ કરીને કીધું કે અંદર કે લીંબુ નાખવાનું હોય કે પછી ખાવાનું તો મજા આવે કે જો કે લીંબુ બાજુ બાજુ હતું તો હું લાખવાનું ભૂલી ગયો મને ખબર જ નહીં કે અંદર લીંબુ લાખવાનું ને ઘરવાળાને બી ખબર નહીં સમજ પડે લીંબુ વાળા કોઈ નામ જ નહીં સાંભળેલું પહેલી વખત નામ સાંભળેલું યાર એના પછી બધી બહુ કોમેન્ટ્સ આવી અચ્છા પણ પેલું શું છે કે આપણે પેલું કુવાના દેડકા જેવું યાર આપણું સમજ પડી ને દુનિયામાં હું છે ને કઈ ખબર જ નહીં આપણે તો એવી હાલત છે આપણી હે ને અચ્છા ને આજે નાસ્તો હું કર્યો ખબર મેડમજીએ શોર્ટકટમાં ચલાવેલો છે નાસ્તો વીકેન્ડ નું બાનું ને પછી મંડે હોય ને તો મંડે ના આજે તો બધાનો સ્કૂલ ને કોલેજ ને આ ને તે ને બિઝનેસ નું ને આ ને તે ને બહુ બિઝનેસ તે બાનું તો પછી સીધો સારો નાસ્તો પણ તો નાસ્તો તો સારો છે હે આ બિસ્કિટ મોકલેલી છે ને એક કેરું ને ખમણ તાજુ બનાવેલું છે એટલે મહેનત તો કરેલી કહેવાય જ ને તો બી હે ને હા ને ચોકલેટ એક છે ને ચાયનો એક કપ છે બધા પોતાનો ખ્યાલ કરજો પાછા મળો.